નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું। તો મિત્રો, આજનો ટોપિક છે વિવર્તન। વિવર્તનની આપણે થિયરી જોઈએ છીએ। તો વિવર્તન મિત્રો કોને કહેવાય? જ્યારે તરંગોને કોઈ અડચણ નડે અથવા સ્લેટમાંથી પસાર થતી વખતે તરંગો ધાર આગળથી સહેજ વાંકા વળે છે, એ ઘટનાને વિવર્તન કહેવાય। ધારો કે આ રીતે પ્રકાશ જાય છે, બરાબર, અહીંયા અડચણ નડી માર્ગમાં, એટલે સહેજ વળી ગયો, તો એને વિવર્તન કહેવામાં આવે છે। અથવા વિવર્તન એટલે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસર। ધારો કે દૂરના આપણે સૂર્યમાંથી આવતા કોઈ તરંગ છે, કોઈ તારામાંથી આવતા તરંગ છે, આ તરંગ અગ્રનો ગોળાકાર હોય છે। ટેલિસ્કોપ વડે આપણે જોઈએ તો ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સમાં આખા કોઈ તરંગ અગ્ર પસાર થઈ શકતું નથી, એનો મર્યાદિત ભાગ જ પસાર થાય, એટલે એનું પ્રતિબિંબ આપણે મોટું જોવા જઈએ ને એટલે ધૂંધળું દેખાય, એને પ્રતિબિંબને ફરતે વલયો દેખાય, રિંગ દેખાય છે, પ્રતિબિંબ સ્પષ્ટ વિવર્તનને લીધે દેખાતું નથી। એનું કારણ છે આખા કોઈ તરંગ અગ્ર લેન્સમાં પસાર થઈ શકતું નથી। એટલે બહુ સરસ મજાની આ ડેફિનેશન છે। વિવર્તન એટલે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી ભૌતિક અસર છે મિત્રો। વિવર્તનની શોધ ગ્રીમાલ્ડી નામના વૈજ્ઞાનિકે કરી છે। કિરણ પ્રકાશ શાસ્ત્ર વિવર્તનની ઘટના સમજાવી શકે નહીં, ઓનલી તરંગ પ્રકાશ શાસ્ત્ર પરથી વિવર્તન સમજી શકાય। વિવર્તનનો આધાર λ/d ગુણોત્તર પર રહેલો છે। જેમ આ ગુણોત્તર મોટો હોય વિવર્તન વધુ, અને જેમ ગુણોત્તર નાનો હોય વિવર્તન ઓછું છે। વિવર્તન માટે sin θ આપણે સમજીએ છીએ। બે પ્રકાર વિવર્તનના છે, ફ્રેનલ વિવર્તન અને બીજું ફ્રોનહોફર વિવર્તન। તો તમે જુઓ મિત્રો કે આ સ્લિટથી આ ઉદ્ગમ છે અને આ સ્લિટથી પડદો છે, એ અંતર પરિમિત હોય, માપી શકાય તેવું હોય તો એને ફ્રેનલ વિવર્તન કહેવાય। જ્યારે પ્રકાશના ઉદ્ગમ અને સ્લિટ તથા સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર પરિમિત હોય ત્યારે ઉદ્ભવતા વિવર્તનને ફ્રેનલ વિવર્તન કહેવાય અને માપી શકાય તેવું ન હોય। બીજું કે ફ્રેનલ વિવર્તનમાં તરંગ અગ્રો ગોળાકાર અથવા નળાકાર હોય છે, જ્યારે ફ્રોનહોફર વિવર્તનમાં શું છે મિત્રો, આ સ્લિટથી આ જે ઉદ્ગમ છે અનંત અંતરે હોય છે, કારણ કે અનંત અંતરે હોય ને તો જ એમાંથી આવતા તરંગો સમાંતર થાય છે, અને જાય તો પણ સમાંતર જ છે, એટલે પડદો પણ અનંત અંતરે છે। જ્યારે પ્રકાશના ઉદ્ગમ અને સ્લિટ તથા સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર અનંત હોય ત્યારે ઉદ્ભવતા વિવર્તનને ફ્રોનહોફર વિવર્તન કહેવાય છે। આ પ્રકારમાં તરંગ અગ્રો સુરેખ હોય છે અને તેનું ગાણિતિક વિશ્લેષણ સહેલું છે। એક સ્લિટથી થતું ફ્રોનહોફર વિવર્તન, એમાં મિત્રો આપણે છે વિવર્તનને પહેલાં તમને આ આકૃતિ દોરો તો વચ્ચે છે ને સૌથી વધુ તીવ્રતા હોય છે શલાકાની, પછી આજુબાજુ છતાંની તીવ્રતા ઘટે છે, એટલે વધુ તીવ્રતા છે ને આને મધ્યસ્થ અધિકતમ કહેવાય, પછી આને પ્રથમ ન્યૂનતમ કહેવાય, બે બાજુ હોય, પ્રથમ ન્યૂનતમ અને પછી આને પ્રથમ અધિકતમ કહેવાય, બંને બાજુ હોય છે। તો પહેલાં આપણે આ મધ્યસ્થ અધિકતમની વાત કરીએ, પછી પ્રથમ ન્યૂનતમની, પછી પ્રથમ અધિકતમની વાત કરીશું। તો મધ્યસ્થ અધિકતમની વાત કરીએ, આ છે મધ્યસ્થ અધિકતમ, એમાં sin θ બરાબર 0, કારણ કે આ જે અક્ષ સાથે આ જે ખૂણો બને આની ઉપર જ આપાત થઈ જાય તરંગો, અને sin θ બરાબર 0 અને θ બરાબર 0 થાય ત્યારે તીવ્રતા શું થાય મિત્રો, મહત્તમ થાય છે। બીજું છે ન્યૂનતમ, આને ન્યૂનતમ કહેવાય, પ્રથમ ન્યૂનતમ, બે બાજુ। તો sin θ બરાબર m λ/n, જ્યાં θm બરાબર mમાં ક્રમના ન્યૂનતમ માટે વિવર્તન કોણ θm ઘણો જ નાનો હોય તો sin θ બરાબર tan θm પણ લઈ શકાય। ઓકે, mમાં ક્રમના ન્યૂનતમ માટે, અને પદ તફાવત શું કહેવાય, m λ, તો n લેવું હોય તો n λ થાય। એક મૂકો બરાબર છે, 0 મૂકો તો આ 1 મૂકો તો λ પ્રથમ ન્યૂનતમ માટે, 2 મૂકો તો 2 λ। આ બંને આપણે સરખાવી શકાય, sin θ ને બદલે tan θ, tan θ બરાબર xm/d, m λ/d, xm ને કરતા બનાવો તો m λ/d। પણ ડિફરન્સ શું છે મિત્રો, વ્યતિકરણમાં આવું જે સૂત્ર આવ્યું હતું ને ત્યાં પ્રકાશિત સહાયક વ્યતિકરણ માટે હતું અને પ્રકાશિત સલાહકાર છે તે આ ન્યૂનતમ માટે છે, જ્યાં ન્યૂનતમ હોય ને મિત્રો ત્યાં અપ્રકાશિત સલાહકાર જાય છે। આ ડિફરન્સ છે, બેનો કોન્ટ્રાસ્ટ છે। એમ મધ્યસ્થ અધિકતમની એમમાં ક્રમના ન્યૂનતમથી અંતર છે xm,
હા, બીજું અધિકતમ એમમાં ક્રમનું, તો એમાં શું હોય, m + 1/2 λ/2 અથવા 2m + 1/2 λ/2. આ જે હતું ને ડી સાઇન થીટા, ડી છેદમાં લાવી દીધું. અહીંયા પણ આપણે ડીને બદલે ટેન થીટા મૂકીએ, ટેન થીટા બરાબર xm/d મૂકીએ. ઓકે, xm ને કરતા બનાવો તો આટલું આ સૂત્ર આવે છે, 2m + 1 λd/2d. પ્રથમ અધિકતમ માટે એક મૂકીએ મિત્રો, તો 3 λd/d થાય, 3 λ/2 d/d થાય પ્રથમ અધિકતમ માટે. અહીંયા તેથી અધિકતમ માટે 2 મૂકો. પડદા પરના કોઈ બિંદુ પાસે વિવર્તન પામતા પ્રકાશની તીવ્રતાનું સૂત્ર છે મિત્રો, આ 3 લાગુ પાડી શકાય. પણ મધ્યસ્થ અધિકતમ માટે શું જોયું આપણે, આ જે આલ્ફા છે ને πd sin θ/λ. હવે આપણે શું જોયું હતું, θ 0 તો sin 0 બરાબર છે. અહીંયા લક્ષ લઈએ, લિમિટ આલ્ફા ટેન્ડ્સ ટુ 0 sin α/α. તો મેથ્સની અંદર આ શું થાય, લક્ષ 1 થાય છે, એટલે તીવ્રતા I બરાબર I0 થાય છે. મહત્તમ મધ્યસ્થ બિંદુ માટે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલે પ્રથમ ક્રમના ન્યૂનતમો વચ્ચેનું અંતર. બે પ્રથમ ક્રમના ન્યૂનતમ વચ્ચેનું અંતર એટલે આ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ થાય. તો 2xm બરાબર આ x1 આ x2. તો x1 બરાબર શું છે મિત્રો, λd/d. x1 બરાબર, અને કોની પહોળાઈ કે, તો આ sin θ શું આવશે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, sin θ વાળું સૂત્ર, tan θ વાળું છે, આપણે sin θ વાળું સૂત્ર x/d વાળું સૂત્ર છે. આજે હમણાં જોયું d sin θ n લેમ્બડા, n બરાબર 1, sin θ બરાબર λ/d, θ બરાબર λ/d. પણ આપણે તો આ 2 જોઈએ છે, એટલે બે બાજુ 2 વડે ગુણ્યા 2 λ/d કોણી પહોળાઈ. જ્યારે સીધી પહોળાઈ x1 અને x1, 2x1 ની કિંમત λd/d. એટલે આ મધ્યસ્થ અધિકતમની રેખી પહોળાઈ છે. જ્યારે કોણી પહોળાઈ એટલે આ કહેવાય, આ કોણી પહોળાઈ છે. ફ્રેનલ અંતર, જે અંતર સુધી પ્રકાશના વાંકા વળવાનું ખૂબ ઓછું હોય તો તેવા અંતરને શું કહેવાય મિત્રો, ફ્રેનલ અથવા ફ્રેઝનલ અંતર કહેવાય છે, d²/λt. જ્યારે પ્રકાશ આવતો હોય બરાબર છે, તો આ જે પ્રકાશ છે વાંકો ના વળે બરાબર, તો એ અંતરને શું કહેવાય, ફ્રેનલ અંતર કહેવામાં આવે છે. ડી અડચણનું રેખી પરિમાણ છે, લેમ્બડા પ્રકાશની તરંગ લંબાઈ છે. હવે મિત્રો વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો ફરક શું છે, તો વ્યતિકરણ છે જુદા જુદા ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણને કારણે મળે છે. એટલે કે જુદા જુદા તરંગ અગ્રોના સંપાતીકરણથી ઉદ્ભવતી અસર છે. જ્યારે આ શું છે, એક જ તરંગ અગ્રના જુદા જુદા ભાગોમાંથી ઉદ્ભવેલા તરંગોના સંપાતીકરણને લીધે મળે છે. એટલે આ ઓછામાં ઓછા 2 જરૂરી છે, જ્યારે એકમાંથી પણ એક સ્ટેટ વડે પણ રચાઈ શકે છે. બીજું, પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા બધી જ વ્યતિકરણ શલાકાની પહોળાઈ સમાન હોય છે. જ્યારે આમાં શું છે મિત્રો, પહોળાઈ જુદી જુદી હોય છે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધુ છે, જ્યારે પછી આગળ વધતા પહોળાઈ ઘટતી જાય છે. બીજું કે બધી જ પ્રકાશિત શલાકાની તીવ્રતા એક સરખી હોય છે, જ્યારે આમાં તીવ્રતા વચ્ચે સૌથી વધારે દૂર છે તો ઝાંખી ઝાંખી શલાકા થતી જાય છે. બીજું, અપ્રકાશિત વ્યતિકરણ શલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત, એકદમ બ્લેન્ક, જ્યારે આમાં સંપૂર્ણ અપ્રકાશિત હોતી નથી. મિત્રો તો આ હતું વિવર્તનની થિયરિકલ કન્સેપ્ટ હતો. મિત્રો આશા રાખીએ છીએ કે JEE નેટમાં જ્યારે તમે MCQ કરો ત્યારે થિયરિકલ જે બેઝ છે એ તમને ખૂબ ઉપયોગી નીવડશે. તો મિત્રો બાકી આગળનો આપણે જે વિડીયો લેક્ચર છે એ જે વિવર્તનની 3 ઘટના છે બરાબર, ચેપ્ટર જે છે તરંગ પ્રકાશશાસ્ત્ર, એની મુખ્ય 3 ઘટના છે, વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ધ્રુવીભવન અને પ્રકાશીય ઉપકરણ ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ વિશે જોઈશું. થેન્ક યુ મિત્રો.